એસપી પ્રેસ છેલ્લા 18 વર્ષથી ફટાકડાનો ધંધો કરતા હતા. માનવ વધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો. બંને આરોપીઓ સામે ઝડપથી ચાર્જશીટ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીના સાસરી પક્ષ સાબરકાંઠા થાય છે, ત્યાં પણ તેમના ગોડાઉન છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. જે કેમિકલ મળ્યું છે તેના માટે નિષ્ણાતની સલાહ લેવામાં આવી છે. બંને આરોપીને પોલીસે પકડ્યા છે. તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટ્રાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે. હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર. એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝનની શક્યતા નથી. એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જ્યાં એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું એક પ્રાથમિક તારણ છે. એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં, પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતો હોય છે. તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે. જે યલો ડેક્સ્ટ્રાઇન છે બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીમ એમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો. બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે. ત્યાં ઈ સાક્ષ્યનો ઉપયોગ કરી તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા 18 કે 13થી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે. પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ. આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા. તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે. આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો એ બાબતની પણ પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટ્રાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક અભ્યાસ ચાલુ છે. આ સિવાય પોલીસ દ્વારા અલગ 7 જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ ટીમોને મોકલવામાં આવેલી છે. જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા. આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે. શું સામે આવ્યું છે? એમને સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો, ફાયર બ્રિગેડને એવો ફોન કર્યો હતો કે લોકો કે પછી સીધા જ ભાગી ગયા? હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે, અમે લોકો તાત્કાલિક એમની જગ્યા પરથી ભાગી ગયા હતા. પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય. આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે, ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે. રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા, કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, હરદયથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, એ આ માલને કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમની ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાન્ડના રહેશે.